ગુડ ઇવનિંગ એસ્પિરન્ટ્સ. આજે આપણે પોલિટી સિરીઝના 5th લેક્ચરમાં છીએ, ટેરિટરી, સિટીઝનશીપ અને ટ્રાઇબલ એરિયાઝ ઓફ ઇન્ડિયા. તો આ આપણે સિરીઝમાં બેસિક આપણે 19 ડિસેમ્બર 2021ની જે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ છે એની પહેલાં સિલેબસ પૂરા કરવાના હેતુથી આપણે આ સિરીઝ સ્ટાર્ટ કરી છે. તો આમાં આપણે પોલિટીના 3 ચેપ્ટર જોશું. આજે ટેરિટરી, કે ઇન્ડિયાની ટેરિટરીમાં શું શું આવે, એના રિલેટેડ આર્ટિકલ્સ કયા છે, સિટીઝનશીપને લગતા આર્ટિકલ્સ કયા છે અને ટ્રાઇબલ એરિયાઝને લગતું શું ટોપિક છે. અમારી ટેલિગ્રામ ચેનલ @GPSC ગાઈડન્સ 91 પર પણ આપણે જોડાઈ શકો છો, જેનાથી આપને રેગ્યુલર અપડેટ્સ મળે. તો સૌથી પહેલા ટેરિટરીમાં શું આવે ને ડિફરન્સ બિટવીન ટેરિટરી એન્ડ યુનિયન, કે ભાઈ સ્ટેટ્સમાં શું છે. તો સ્ટેટ્સ એટલે ખાલી સ્ટેટ્સ, કે યુનિયન ઓફ ઇન્ડિયામાં શું હોય, ખાલી સ્ટેટ્સ હોય. બટ ટેરિટરી ઓફ ઇન્ડિયામાં તમે શું કરશો, તો કે ટેરિટરી ઓફ ઇન્ડિયામાં તમારા બધા સ્ટેટ્સ આવી જશે, બધા રાજ્યો હશે, કેન્દ્ર શાસિત પ્રદેશો બધા હશે, અને ભવિષ્યમાં ભારતની સરકાર કોઈ પણ ટેરિટરી અક્વાયર કરે એ પણ આ ટેરિટરીની વ્યાખ્યામાં આવશે. એટલે ટેરિટરી એક પ્રદેશ બહુ વિસ્તૃત વિષય છે. રાજ્ય ખાલી એક નાનો એનો ભાગ છે. રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને ભવિષ્યની જે પ્રદેશો આવશે, આ બધું જ ટેરિટરીની ડેફિનેશનમાં આવે છે. હવે આને લગતા આપણે આર્ટિકલ જોઈએ કે કયા અનુચ્છેદમાં શું આપે છે. તો પેલા આર્ટિકલમાં શું લખ્યું છે, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ. તો પેલા નોંધવાળી વસ્તુ શું છે, યુનિયન છે, ફેડરેશન નથી. આ એક સંઘ નથી, પણ આ એક જોડાણ છે કે ભાઈ બધા રાજ્યો ભેગા મળીને આ ભારત સરકાર બની છે. તો ભારતમાં બીજો આર્ટિકલ શું કહે છે કે ભાઈ પાર્લિયામેન્ટ એટલે કે આપણા સાંસદને પરમિશન છે કે નવા રાજ્ય બનાવી શકે, કે નવા રાજ્યને એડમિટ કરી શકે ભારતના યુનિયનમાં. તો ભારતનું જે જોડાણ છે એમાં એ કોઈ પણ નવા રાજ્યને એડમિટ કરવાની એની પાસે સત્તા છે. એ આપણે અનુચ્છેદ 2માં જોયું. અનુચ્છેદ 3 શું કહે છે કે ઇન્ડિયા ઇઝ એન ઇનડિસ્ટ્રક્ટિબલ યુનિયન ઓફ ડિસ્ટ્રક્ટિબલ સ્ટેટ્સ. કે ભાઈ ઇનડિસ્ટ્રક્ટિબલ યુનિયન એટલે ભારતને કોઈ મિટાવી ના શકે, ભારતની બાઉન્ડ્રી ચેન્જ નહીં થાય, પણ રાજ્યોની બાઉન્ડ્રી ગમે ત્યારે ચેન્જ થઈ શકે. પાર્લિયામેન્ટ કેન રીઓર્ગનાઇઝ બાઉન્ડ્રી ઓફ સ્ટેટ. કાલ સવારે સાંસદે કીધું તો ભાઈ ગુજરાત સરકારમાં ગુજરાત રાજ્યનો નકશો અલગ કરી શકે, એની પાસે એટલી સત્તા છે. એટલે આપણે શું છે, રાજ્યો સર્વોપરી નથી. અમેરિકામાં શું છે, અમેરિકાના રાજ્યોને પૂછ્યા વિના એની બાઉન્ડ્રી કોઈ ના હલાવી શકે. ભારતમાં એવું નથી. ભારત તો ગમે ત્યારે અલગ કરી શકે. આપણે જોયું આંધ્રપ્રદેશનાથી તેલંગાના બન્યું, અલગ અલગ રાજ્યોની ડિમાન્ડ આવતી હોય છે. તો પાર્લિયામેન્ટ એટલે કે સાંસદ પાસે એ સત્તા છે, અને એ અનુચ્છેદ 3 પ્રમાણે છે. અને અનુચ્છેદ 4 શું કહે છે કે જે આ કોઈ પણ કાયદા બનાવવામાં આવે નવા રાજ્યોને લગતા કે નવી બાઉન્ડ્રી ચેન્જ કરતા, એ બંધારણીય સુધારો નહીં કહેવાય, એ સાદો સુધારો છે. તો આ પ્રકારના આ 4 અનુચ્છેદ આર્ટિકલ 1, 2, 3 અને 4 ટેરિટરીને લગતા છે. બીજા કયા મુદ્દા આવે, તો બીજા મુદ્દામાં એ છે કે જે 5 યુનિયન ટેરિટરી છે જેમાં લેજિસ્લેચર નથી, એ લેજિસ્લેચર વિનાની એટલે કે વિધાનસભા વિનાની 5 કેન્દ્ર શાસિત પ્રદેશ ભેગા મળીને હોમ મિનિસ્ટર્સ એડવાઇઝરી કાઉન્સિલ બને છે. પછી 5th શેડ્યુલમાં કયા કયા આવે, તો કે બધા જ રાજ્યો શેડ્યુલ એરિયા અને શેડ્યુલ ટ્રાઇબવાળા એક્સેપ્ટ આસામ, મેઘાલયા, ત્રિપુરા અને મિઝોરમ. કારણ કે આ 4 કયામાં આવે, 6th શેડ્યુલમાં આવે. આ પછી દરેક રાજ્ય જેમાં શેડ્યુલ એરિયા છે એને એક ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ બનાવવી પડે. અને આ ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલમાં 20 જણા હોય, એમાંથી 3/4 એટલે કે 15 જણા શેડ્યુલ ટ્રાઇબના હોવા જોઈએ. તો આ આપણે જોયું ટેરિટરી અને ટ્રાઇબલ એરિયાનો બેસિક, કે આ તમને પ્રિલિમમાં હેલ્પ કરે અને મેઇન્સમાં પણ તમે આનો ક્યાંક ઉપયોગ કરી શકો. અને મિત્રો, કોઈ પણ મેઇન્સના આન્સર રાઇટિંગમાં તમે જ્યારે આર્ટિકલનો નંબર અને એનું ડિસ્ક્રિપ્શન લખતા હોય છો, તો તમારા આન્સરમાં ઓટોમેટિકલી અડધો 1 માર્ક વધી જતો હોય છે કે આ વ્યક્તિને આર્ટિકલ મોઢે છે. તો આ ગોખવાની વાત નથી. એવું ના હોય કે આ તો ગોખે છે, આ કોણ ગોખે આવા આર્ટિકલ નંબર. બટ આ એક સારી વાત કહેવાય કે તમને કાયદાની ખબર છે. અને મેઇન પોલિટી એટલે છે કે તમારે પોલિટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તમારે આ પોલિટી જે છે આનાથી જ બંધારણનું જ તમારે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે એક અધિકારી તરીકે. તો આના કાયદા જેટલા તમને મોટે હોય એટલું તમારી ઇમ્પ્રેશન આન્સર ચેકર ઉપર વધારે સારી પડશે. એટલે આર્ટિકલ બને એટલા ગોખજો. ભલે થોડુંક લાગે કે અરે આ તો મહેનતનું કામ છે, કોણ ગોખે, અમે તો અન્ડરસ્ટેન્ડિંગમાં બિલીવ કરવાવાળા. ભાઈ તમે અન્ડરસ્ટેન્ડિંગમાં બિલીવ કરતા હોય કે ગમે એમાં બિલીવ કરતા હોય, આર્ટિકલ જે સ્ટુડન્ટ લખીને આવે એને અડધો 1 માર્ક વધુ આવે. અને આપણે અત્યારે દરેક માર્કની કિંમત હોય, એટલે આપણે એ 1 માર્ક લેવા માટે તમારા આન્સરમાં બને ત્યાં સુધી આર્ટિકલનો પણ મેન્શન કરવો.
અને ઘણીવાર પ્રિલિમમાં પણ ડાયરેક્ટ પૂછી લેતા હોય છે. નેક્સ્ટ ટોપિક છે સિટીઝનશીપ, કે ભાઈ નાગરિકતા કોને મળે. તો એને લગતા આર્ટિકલ છે આર્ટિકલ 5 થી 11. તો એમાં શું આવે છે, તો પેલા આર્ટિકલ 5માં કે જ્યારે સંવિધાન ઇમ્પ્લિમેન્ટ થયું 1950માં ત્યારે આપણા કોણ નાગરિક હતા એ વસ્તુ બતાવે આર્ટિકલ 5માં. પછી આર્ટિકલ 6 શું બતાવે કે 1950 થી 92માં ને 92 પછી કોણ હતા, તો કે જે ભારતમાં બીજે ક્યાંકથી માઇગ્રેટ થઈને આવ્યા એ લોકોની નાગરિકત્વની રાઈટ ક્યાં છે, એમના અધિકાર શું છે, એ આર્ટિકલ 6માં છે. કે ભાઈ જે પાકિસ્તાનથી અહીંયા આવ્યા, તો આમાં પછી શું કીધું કે ભાઈ 1950 થી 1992 સુધીમાં જો એના ફાધર ભારતના સિટીઝન હશે તો એને આપણે બાય ડિસેન્ટ આપી દેશું, કે આપણે એને નાગરિકત્વ આપી દેશું. પછી આર્ટિકલ 7 શું કહે છે, અનુચ્છેદ 7 એવું કહે છે કે જે માઇગ્રન્ટ અહીંથી પાકિસ્તાન ગયા અને એ પાછા આવે છે તો એમનું નાગરિકત્વના અધિકાર કયા બેસ ઉપર આવશે, તો કે એ આર્ટિકલ 7 ઉપર આવશે, અનુચ્છેદ 7 ઉપર. તો અનુચ્છેદ 8 શું કહે છે કે પીપલ ઓફ ઇન્ડિયા ઓરિજિન, કે ભાઈ જેના ત્રીજી ચોથી પેઢી ભારતમાં હતી અને હવે એ એક બે પેઢીથી વિદેશમાં રહે છે, તો એવા લોકોના શું અધિકાર છે, એ આર્ટિકલ 8માં આવે, અનુચ્છેદ 8. પછી અનુચ્છેદ 9માં શું આવે કે એ લોકોએ ક્યાંય વોલન્ટરીલી પોતાની મરજીથી બીજા દેશનું નાગરિકત્વ લઈ લીધું છે, તો એવા લોકોનું અધિકાર ક્યાં આવે, તો કે અનુચ્છેદ 9માં આવે. અનુચ્છેદ 10માં શું આવશે કે નાગરિકત્વના તમારા અધિકાર ક્યાં સુધી આપણે કન્ટિન્યુ કરવા, એ અનુચ્છેદ 10માં આવશે. અને અનુચ્છેદ 11માં પાર્લિયામેન્ટ એટલે કે સાંસદને આ નાગરિકત્વના કાયદા બનાવવાની સત્તા છે. જે આપણે જોયું છે કે 2-1 વર્ષ પહેલા સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ આવ્યું CAB, અને એને અત્યારે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ કહે છે. તો આ CAA ના પ્રોવિઝન આપણે કરંટ અફેર કરતા હશું ત્યારે જોશું, બટ એને તમે આ સ્ટેટિક સાથે લિંક કરો. કરંટ અફેરનો બેસિક ક્વેશ્ચન પણ જો કોઈ પૂછવામાં આવે અને એમાં તમે લખો કે ભાઈ આ આર્ટિકલ 5 થી 11 સિટીઝનશીપના હતા, એમાં આર્ટિકલ 6 આવું કહેતું હતું અને આપણે હવે આ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલમાં આને આ પોઈન્ટને આવી રીતે મોડિફાઈ કરી છે, તો ડેફિનેટલી તમારું 1.5 માર્ક વધુ હશે. કારણ કે બીજા સ્ટુડન્ટ્સને કરંટમાં જે ન્યૂઝમાં છે એ ખબર હોય, બટ એને તમારે સ્ટેટિક આરે લિંક કરવાનું છે કે ભાઈ જે સંવિધાન છે, જે બંધારણ છે, એ તો આ જ છે, એમાં કોઈ ફેર નથી પડ્યો. ત્યાર પછી એવી કયા અધિકાર છે જે તમે તમારા નાગરિકોને આપો છો પણ વિદેશવાળાને નથી આપતા, તો અનુચ્છેદ 15 કે ભાઈ કોઈ પણ ભેદભાવ ધર્મ, જાતિ અને જન્મની સ્થળ ઉપર આપણે નહીં કરીએ, કે રિલિજન, રેસ, કાસ્ટ, સેક્સ, પ્લેસ ઓફ બર્થના આપણે કોઈ ડિસ્ક્રિમિનેશન નહીં કરીએ, પણ એ ખાલી નાગરિકોને મળે છે, વિદેશીઓને નહીં. પછી અનુચ્છેદ 16 શું કહે છે કે ભાઈ જાહેર તમે રોજગાર આપતા હોય પબ્લિક એમ્પ્લોયમેન્ટમાં, એમાં ખાલી આપણા નાગરિકોને આપી છીએ, આપણે એ જે વિદેશીઓ હોય છે એમને નથી આપતા. પછી આર્ટિકલ 19 કે ભાઈ અભિવ્યક્તિની જે આઝાદી છે, કે ફ્રીડમ ઓફ સ્પીચ, એક્સપ્રેશન, અસેમ્બલી, મૂવમેન્ટ, એ આપણે ખાલી નાગરિકોને આપી છીએ. વિદેશીઓને પછી સાવ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન એટલી ના આપી શકીએ કે એ આપણો વિરોધ કરવા માંડે, એટલે આપણે એમને નથી આપતા. પછી અનુચ્છેદ 29 અને 30 કે ભાઈ કલ્ચરલ અને એજ્યુકેશન રાઇટ્સ, આપણે એ ભણવાની બધી રાઇટ્સ છે તે આપણે ખાલી આપણા નાગરિકોને આપી છીએ, વિદેશીઓને નથી આપતા. તો વિદેશીઓને કે પછી કોઈ પણ લોકોને નાગરિકત્વ કઈ રીતે મળે, તો પેલું તો જન્મથી મળે, અહીંયા જન્મ લે એ બધા આપણા નાગરિક. બીજું ડિસેન્ટથી મળે, કે ભાઈ તમારા ફાધર અહીંયા ઇન્ડિયન હોય અને તમારો બર્થ ભલે બહાર થયો હોય, 1950 થી 1992 વચ્ચે તમારો બર્થ થયો, પણ તમારા ફાધર ઇન્ડિયન હતા તો તમને મળી જશે. પછી રજિસ્ટ્રેશનથી મળે ને નેચરલાઇઝેશનથી મળે. નેચરલાઇઝેશનમાં શું છે કે તમે અરજી કરો એના 1 વર્ષ પહેલા તમે અહીંયા રહેતા હોવા જોઈએ અને એની પહેલાના 14 વર્ષમાંથી 11 વર્ષ અહીંયા રહેવા જોઈએ. આ જે કન્ડિશન છે ને, આને સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટમાં અમુક કોમ્યુનિટીના લોકો માટે વેરી કરી છે કે આને 6 વર્ષે તમે સિટીઝનશીપ આપી શકો. તો આ પ્રોવિઝન ચેન્જ થયો છે. તો તમે ઓરિજિનલ પ્રોવિઝન ખબર હોય તો તમે કહી શકો કે આ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટમાં શું ચેન્જ થયું છે. આપણે કરંટ અફેર્સના લેક્ચરમાં વધુ ડીપમાં જશું, બટ તમને બેસિક્સ ખબર હોવી જોઈએ કે ભાઈ સિટીઝનશીપ શું છે, એના પ્રોવિઝન કયા છે, એના અનુચ્છેદ કયા છે. આર્ટિકલ પૂછે કે આર્ટિકલ 10 શું છે, તો એટલો તો આઈડિયા હોવો જોઈએ કે આર્ટિકલ 5 થી 11 સિટીઝનશીપના છે, આર્ટિકલ 1 થી 4 છે એ ટેરિટરીના છે, આર્ટિકલ 12 to 35 છે એ ફંડામેન્ટલ રાઇટના છે, કે ભાઈ મૂળભૂત અધિકારના તમારા આર્ટિકલ 12 થી 35 છે, અનુચ્છેદ 28 પૂછે તો તમને એટલો તો આઈડિયા હોય કે આ ભાઈ મૂળભૂત અધિકારને ઉપર કંઈક હશે.
તો આ પ્રકારનો તમારો બેસિક આઈડિયા તો હોવો જ જોઈએ. અને ફાઇનલી સિટીઝનશીપ કઈ રીતે જાય, તો એક તો રિનન્સિએશન કે ભાઈ ઈ સામેથી ના પાડ દે, બીજું ટર્મિનેશન, ઈ ક્યાંક બીજાની નાગરિકત્વ લઈ લે, અને ડેપ્રિવેશન કે ભાઈ એવું સાબિત થાય કે આ ભારતના હિતોની અગેન્સ્ટ કામ કરતા હતા તો આપણે એની પાસેથી છીનવી શકીએ. તો આ આપણે જોયું સિટીઝનશીપ. નેક્સ્ટ ટ્રાઇબલ એરિયાઝ કે ભાઈ 6 શેડ્યુલમાં જે ટ્રાઇબલ એરિયાઝ છે આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, તો એ ટ્રાઇબલ એરિયાઝ ઇન ધીસ સ્ટેટ્સ કોન્સ્ટિટ્યુટેડ એઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ, કે હવે એક બીજો સુધારો આવ્યો હતો ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલનો. તો એના ઉપર આપણે કરંટ અફેર્સમાં જ્યારે જોશું ત્યારે આપણે ડીપમાં સ્ટડી કરશું. બટ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ એટલે શું, કે ઓટોનોમસ એટલે સ્વાયત્તતા, કે કેટલી સ્વાયત્ત જિલ્લા એવા બનાવવાના કે જે રાજ્યની સત્તાથી થોડાક અલગ પોતાના નિર્ણયો લઈ શકે, કે ઈ રાજ્યની અંદર જ છે અને જે ગવર્નર અને ચીફ મિનિસ્ટર છે એમના પાવરમાં જ આવે, બટ એમનો જે વહીવટ છે એમાં એમને થોડીક સહુલિયત આપવામાં આવે છે કે એ થોડું ઘણું પોતાને અનુકૂળ ચેન્જ કરી શકે. તો મેઇન કયા કયા છે આ ચારેય જિલ્લામાં, રાજ્યોમાં? તો પેલું આસામમાં ક્યાં છે, તો 3 જગ્યાએ છે. એક તો નોર્થ કાચાર જે હિલ ડિસ્ટ્રિક્ટ છે ત્યાં, કાર્બી અંગલોંગ અને બોડોલેન્ડ ટેરિટોરિયલ એરિયા ડિસ્ટ્રિક્ટ. આ 3 જે જિલ્લા છે આસામની અંદર, ત્યાં આગળ આપણે સ્વાયત્ત ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવી છે, ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ. મેઘાલયામાં ગારો, ખાસીન, જૈંતિયા, આ 3 જગ્યા. ત્રિપુરામાં ત્રિપુરા ટ્રાઇબલ એરિયા ડિસ્ટ્રિક્ટ, અને મિઝોરમમાં ચકમા, મારા અને લઈ. આ જેટલા જિલ્લા છે ને, આ ક્યારેક પૂછી લેશે, જીપીએસસી પૂછી શકે કે ભાઈ આસામનો કયા જિલ્લા છે જે 6 શેડ્યુલમાં આવે છે, ત્રિપુરાનો કયો છે, મિઝોરમનો કયો છે, કાં તો પછી એમ પૂછી લે કે આ ચકમા, મારા અને લઈ આ 3 ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ છે આ કયા રાજ્યમાં આવે છે. તો તમને ખબર હોવી જોઈએ કે આ મિઝોરમમાં છે. કે 6 શેડ્યુલને લગતું તમારે ખાલી આ એક સ્લાઇડ યાદ રાખવાની છે. તો આ એક સ્લાઇડ યાદ રાખી શકો. અને આ કોણ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટની બાઉન્ડ્રી ફેરવી શકે, તો કે ગવર્નરને સત્તા છે. ગવર્નર એની બાઉન્ડ્રી ફેરવી શકે કે ગારો હિલ્સ છે એ આટલો નહીં, આમાંથી 10 વીઘા કાઢી નાખો. તો એ ગવર્નરને એટલી સત્તા હોય છે કે એ રીઓર્ગનાઇઝ કરે. તો આ આપણે જોયું કે આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમના જે આ જિલ્લાઓ છે આને આપણે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ તરીકે ઘોષિત કરી શકાય. તો આ આપણે આજના 3 ટોપિક જોયા, કે આપણે જોયું કે ટેરિટરી ઓફ ઇન્ડિયામાં શું આવે છે, આપણે જોયું કે સિટીઝનશીપ કેમ મળે છે, અને ફાઇનલી આપણે ટ્રાઇબલ એરિયાઝ જોયા. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. બીજા એસ્પિરન્ટ સાથે પણ શેર કરજો. થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.